હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 8 અને આપણે આવતા રહે છીએ વાડી. અને તમે જુઓ અમારા વાડીના ઘઉં ડુંડીઓ બધું નીકળી ગયું છે. અને કાલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે કાલે લગ્નમાં થઈને બહુ થાકી રહ્યા હતા. વ્લોગ ઉતાર્યો નહોતો આપણે અને આજ ચાલુ કરી દીધું પાછું. અને જુઓ તમે અમારા વાડીના ઘઉં એક નંબર ડુંડી થઈ જાય છે. સફર કાઢ નાખ્યો મોજા ભલે વિરાલા જો તમે કહો એક નંબર થઈ ગયા છે. અને મિત્રો જેને વાડી હશે ને, જે નાકા વાળવા જતું હશે ને વાડી, એને ખબર હશે કે શું આમ જો પગમાં, જો બે પગમાં જે વાડી હશે ને નાકા વાળવાની એવું જતું છે ને એને ખબર હશે આ શું હે નહીં નકરું છે, એટલે મોજા ન કાઢ્યા આપણે. અને મિત્રો પછી આપણે આ બધું પાઈ દીધું ને જવાનું ઓલી સાઈડ પાવા, એટલે હાંધો કરવો પડશે. તો હાંધો કરી નાખીને પછી જાય ઓલી સાઈડ. જો અહીંયા હે તો હાંધો કરી નાખ્યું આપણે. અને મિત્રો વાગી જશે 10 ને તમે તડકો જોવો કેવો પડી રહ્યો છે. ઉનાળો ચાલુ થઈ ગયો ને ઘોડે. જાન્યુઆરી પૂરો થવાનો હોય ને ફેબ્રુઆરી ચાલુ થશે એટલે તડકો તમે જો 10 વાગ્યા હજી તડકો એવો લાગે છે. લુંગી બાંધવી પડે માથામાં, તડકો માથામાં એવો લાગે. અને જો આમ જો તડકો અને ખાંડ હે, ખાંડમાંથી આપણે પાણી આવે છે. કાયતરા આવશે એમ અમારા ઘઉં. તો મિત્રો નાકા વાળતા આપણે પહોંચી ગયા છીએ અહીંયા કણ બોમ્બે. અને એટલું કર્યું છે થોડુંક અમથું, એટલે હજી તો લગભગ 4 વાગી જાય છે. તડકો એવો વા લાગે, માથે પાડી દીધી લુંગી. તમે જો સુરત દાદા ઉપર આવી જાય, વાગી જશે 1. તડકો એવો લાગે છે જાણે કે ઉનાળો ચાલુ થઈ ગયો ને ઘોડે તડકો લાગે છે. અને આપણે પહોંચી જાય નાકા વાળતા. અને મિત્રો વાગી જશે 2 બપોરના અને આપણે બે જાય જમવા. દાળ ને રોટલી બે જમી લેવીને પછી જઈએ દુકાને. અને મિત્રો આપણે દુકાનમાં આવ્યા હતા. દુકાન તો જો આખી ખાલી ભરી હતી, કેમ કે કોઈ વસ્તુ જ નથી ટીંગાડ્યું. જોવો તમે બધું, તો આ બધું ગોઠવી દેવી આપણે વસ્તુ. અને આમ જે બધું ફંજવારી કાઢવાની બાકી તો બધું ગોઠવી દેવી પહેલાં. અને મિત્રો નહીં ભાઈ આ તરત આપણે નિશાળમાં બેવા અને નિશાળમાં રમતા હતા બધા દડે બેટ. તો જો મને મન થતું હતું પણ નહીં નાયો એટલે નથી રમવું આપણે. અને ટાઈટ એવી વાય તો ઘડીક બેવી આપણે વંડી ઉપર શાંતિ. ચેતનને ફોન કરવી આવશે ઘડીક બે આવશું શાંતિથી પછી જવી ઘરે. અને મિત્રો જમીને આયા દુકાને તો આવી ગયો તો બાલાજીનો સામાન. તમે જોવો આપણે આ બધું ગોઠવી દેવી અહીંયા કણ વાયન બાયન બધે જો આ સિંગ ભજાન બધું ખાલી થઈ ગયું હતું તો આપણે ગોઠવી દેવી. અને આનું બિલ આવ્યું છે ટોટલ 4000 બતાવું તમને. જો તમે ટોટલ 4011 રૂપિયા આવ્યું છે બિલ. અને આ બધું ગોઠવી દઈએ આપણે મસ્ત કાનું. અને મિત્રો આપણે બધો સામાન ગોઠવી નાખ્યો. તમે જોવો તમે ટોટલ સામાન આપણે ગોઠવી નાખ્યો હતો. ને ખોખા એટલા છે કેમ કે જાજા મંગાવ્યા એટલે જગ્યા ન રહેતી, દુકાન નાની પડે છે એટલે ઓછા ખોખા મંગાવવાનું કરી નાખ્યો. માલ ઓછો મંગાવી અને બધું ગોઠવી દીધું. મેચ ચાલે છે ભારત ને ન્યુઝીલેન્ડની, અને બહાર કોઈ છે નહીં. આપણે બધું ગોઠવી દીધું છે. જોયું આપણે. અને મિત્રો ભારત હારી ગયું. તમે જુઓ 165 રન હારી ગયું. 216 નો ટાર્ગેટ હતો ને 165 કર્યા અને હારી ગયું ભારત. તો દુઃખ થાય પણ કંઈ વાંધો નહીં, હજી આગળ હજી મેચ છે. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે આપણે કાલે નવા વિડીયોમાં.